શું નામ છે દાદા? બાલાભાઈ. બાલાભાઈ. આ કેટલાનું છે એક? આ 5 રૂપિયા એક. 5 રૂપિયાનું એક. અને બીજું? આ 2 રૂપિયા. એ 2 રૂપિયા વાળા છે. આ કેટલા વાળું છે? 2 રૂપિયા. તે દાદા રોજના કેટલા વેચો છો? આમાં કઈ મળે છે? હે? ખાવાનું મળે. એમ નહીં, આ 2 રૂપિયામાં તો દાદા કઈ રીતે ભેગું કરો એમ? શું કરવું? આમાં કઈ પૈસા મળે છે તમને વેચો તોય? 2 રૂપિયા મળે. 2 રૂપિયા મળે. 2 નું તો તમે વેચો છો, પછી શું મળે એમ? પછી શું મળે? હે? કયું ગામ આપનું? મારું ગામ બાબરા. બાબરા. બરાબર છે. કેમ આ ઉંમરે કામ કરો દાદા? તો શું કરવું? ખાવું જોઈએ ને કે ન ખાવું? પૂછ્યું રે ભાઈ. પૂછ્યું થોડું રહેવાય. તો એમ છે. બરાબર. ક્યાં ક્યાં તમે આ બધું વેચવા ક્યાં ક્યાં જાઓ છો? ગામમાં ક્યાં જાવ? ગામે ગામ જાઓ છો? ખાલી 2 રૂપિયામાં જ આપો છો બધાને? બરાબર. તો મિત્રો, આપણી સાથે છે બાલા દાદા, અને તમે જોઈ શકો છો આ સરસ મજાની ચકલી છે, માટીના વાસણ છે, અને માત્ર ને માત્ર 2 રૂપિયામાં. હવે ખબર નહીં આ 2 રૂપિયામાં દાદાને કેમ પોસાતું હોય, પણ દાદા વેચે છે. અને એક થોડીક અલગ વસ્તુ છે, આ થોડીક વધારે સારી છે એના કરતાં. આ 5 રૂપિયાની એક છે. હવે દાદાને આમાં 5 રૂપિયામાં ને 2 રૂપિયામાં કઈ રીતે એનું ઘર હાલતું હોય મારો રામ જાણે. આજે તો આપણે દાદા પાસેથી આ બધી ખરીદી કરી લઈએ છીએ કે જેથી દાદા આ ભર બપોરે તડકામાં જે મહેનત કરે છે, આજનો દિવસ એમને કામની છૂટી આપીએ કે શાંતિથી એ ઘરે જાય, એમના પરિવાર સાથે રહે. બરાબર દાદા, હું આ બધી ચકલી મને આપી દો, અમારે આ બધી જ ચકલી જોતી છે, હું લઈ લઉં છું. લ્યો દાદા, આ તમારી જેટલી ચકલી હતી ને એ બધી આજે હું લઈ લઉં છું. હવે ઘરે જઈને આ તડકાના આરામ કરજો, અને હવે થોડુંક શરીરનું ધ્યાન રાખો. બરાબર. આ તમે દાદા 2 રૂપિયામાં કાંઈ ન કહેવાય, બહુ સરસ વસ્તુ વેચે છે. તો જ્યાં પણ આ દાદા દેખાય એમની પાસેથી વસ્તુ લેવાનો આગ્રહ રાખજો. ખુશ છો ને દાદા? રાજી થઈ ગયા ને આજે? એક હારે બધો માલ ખપી ગયો નહીં? કાંઈ વાંધો નહીં હો ને. મારી જેવા તમને બધા જ ગામમાં મળે, અને તમારી જેટલી ચકલીઓ તમે લઈને જાઓ એટલી વેચાઈ જાય, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હો, સારું હાલો દાદા, ખાઈ પીને મોજ કરો.